નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો। બગદાણામાં કોળી સમાજના આગેવાન યુવક નવનીતભાઈ ઉપર હુમલાની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં કોળી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। એક જ માંગ ઉઠી છે, એક જ સૂર ઉઠ્યો છે કે ન્યાય મળવો જોઈએ। ને આના સંદર્ભમાં આજે ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો કારના કાફલા સાથે પહોંચ્યા છે ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને તેઓ રજૂઆત કરવાના છે કે આમાં જે કોઈ જવાબદાર લોકો છે તેમના સુધી પણ તંત્ર પહોંચે અને નિષ્પક્ષ અને તટસ્થ કાર્યવાહી કરવામાં આવે। સાથે જ આ ઘટનામાં પોલીસની કામગીરી સામે જે સવાલ ઉઠી રહ્યા છે તેને લઈને પણ કોળી સમાજમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે। આપણી સાથે જે દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા કોળી સમાજના તમામ આગેવાનો છે, અલગ અલગ જિલ્લાઓમાંથી અહીંયા આવ્યા છે। પહેલા આપણે સૌપ્રથમ ધારાસભ્ય બોટાદના છે ઉમેશભાઈ મકવાણા, તેમની સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું કે આ ઘટનાને લઈને આજે જે સર્વપક્ષીય બેઠક મળી એટલે તમામ પક્ષ પાર્ટી એક બાજુ મૂકીને સમાજ માટે પહેલા કેવી રીતે લડત આપી શકાય, આપણે ઉમેશભાઈ જોડે વાત કરીએ। ઉમેશભાઈ, સૌપ્રથમ તો જે ઘટના બની છે, અવારનવાર કોળી સમાજ ઉપર અત્યાચારના બનાવો બનતા હોય છે, ક્યાંક હત્યા થાય છે તો ક્યાંક તેમને માર મારવામાં આવે છે। પરંતુ આજે જે બેઠક મળી, શું ચર્ચા થઈ, શું ગહન થયું? આજે માનનીય અમારા કોળી સમાજના દિગ્ગજ આગેવાન અને કોળી સમાજના હૃદયમાં જેનું સ્થાન છે એવા પરસોત્તમભાઈ સોલંકીની આગેવાનીમાં અમારા કોળી સમાજના સૌ ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ, કેન્દ્રીય મંત્રીશ્રી, રાજ્ય સરકારના મંત્રી શ્રી કુંવરજીભાઈ અને સૌ કોળી સમાજના પક્ષાપક્ષીને સાઈડમાં રાખી દરેક ધારાસભ્ય અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે મળ્યા છે અને જે બગદાણામાં ઘટના બની છે એને ન્યાય અપાવવા માટેની માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે માગણી કરી છે કે ભાઈ આવી ઘટના ફરી વખત કોળી સમાજ ઉપર ન બને, અન્ય સમાજ ઉપર ન બને અને ગુજરાતની અંદર એક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કડક બને એવી પણ રજૂઆત કરવામાં આવી છે। અને મુખ્યમંત્રી શ્રી તરફથી અમને બાંહેધરી પણ આપવામાં આવી છે કે નજીકના સમયમાં ગમે તેવો વ્યક્તિ અસામાજિક તત્વ હશે એને છોડવામાં નહીં આવે અને નજીકના સમયમાં આવા જે મુખ્ય આરોપી જે કાંઈ આમાં હશે તપાસના અંતે એને ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવશે। જે નવનીતભાઈ છે દવાખાનામાં દાખલ છે, તેઓ નામ લઈ રહ્યા છે માયાભાઈના પુત્ર જયરાજ આહિર સામે। ગંભીર આક્ષેપ છે, તેઓ કહી રહ્યા છે કે પોલીસને ફરિયાદમાં પણ તેઓ નામ નોંધાઈ રહ્યા છે, છતાં પોલીસ ફરિયાદ નથી નોંધી રહી। તો આ બાબતે તમારું શું માનવું? હા, એની જ રજૂઆત કરી હતી, નવનીતભાઈની જ અમે રજૂઆત કરી હતી અને આવા અન્ય જિલ્લાઓ પણ ઘટના અમારા ધ્યાનમાં આવી છે। ખાસ કરીને કોળી સમાજમાં ઉપર અત્યાચારો વધ્યા છે તો એને કંટ્રોલ કરવામાં આવે અને પોલીસ એનું સ્પષ્ટ વલણ કરે અને કોઈ પણ વ્યક્તિ હોય એ પછી ધારાસભ્યનો દીકરો હોય કે સાંસદનો દીકરો હોય કે કલાકારનો દીકરો હોય, ગુનેગાર હોય છે, એને કાયદાનો પાઠ ભણાવવો જ પડે। એટલે નજીકના સમયમાં જે કાંઈ આમાં આરોપીઓ હશે એને ચોક્કસપણે એની ધરપકડ પણ કરવામાં આવશે અને કાયદાનો પાઠ પણ ભણાવવામાં આવશે। શું આગળ કઈ રીતની રણનીતિ રહેશે કે આ બનાવ હોય ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ કરતા પહેલા 100 વખત વિચારે, કેમ કે આ ઘટનાથી શું મેસેજ સમાજ દ્વારા આપવામાં આવશે? ગુજરાતની અંદર કોઈ પણ જે લુખ્ખા તત્વો જે છે, અસામાજિક તત્વો છે, એને તો ક્યારેય સાખી જ નહીં લેવામાં આવે। એ પછી કોળી સમાજના ઉપર હુમલો કરતા હોય તો ભલે કે અન્ય સમાજને દબાવવાનું કામ કરતા હોય તો ભલે, બરાબર, એને કોઈને સાખી નહીં લેવામાં આવે। જ્યારે આવી ઘટના બનશે ત્યારે અમારા ધારાસભ્ય, અમારા પ્રતિનિધિ મંડળ ચોક્કસપણે આની રજૂઆત ઉચ્ચ કક્ષાએ કરશે અને ચોક્કસ કાયદાનો પાઠ પણ ભણાવવામાં આવશે। ઉમેશભાઈ, તો ગૃહમંત્રીને મળ્યા છો કે મળવાના બાકી છે? ના, આજે તો માનનીય મુખ્યમંત્રી શ્રીને અમારું પ્રતિનિધિ મંડળ મળ્યું હતું અને માનનીય મુખ્યમંત્રી શ્રી નીચે આદેશ આપી દી છે। શું ચર્ચાઓ થઈ, કઈક તમને જાણકારી મળી છે બેઠકમાં? ખાસ કરીને જે બગદાણા જે આ ઘટના બની હતી એના જે આરોપીઓ જે હજી પકડવાના બાકી છે, મુખ્ય આરોપીઓ, તો એને ઝડપી પકડવામાં આવશે નજીકના જ સમયની અંદર અને ફરી વખત આવી ઘટના કોઈ જિલ્લામાં ન બને એવો કડક મેસેજ આપવામાં આવશે। ચોક્કસથી આ હતા આપણી સાથે બોટાદના ધારાસભ્ય અને કોળી સમાજના નેતા ઉમેશભાઈ મકવાણા। તેઓ દ્વારા જે રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે આરોપીઓ દ્વારા, તેમની સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે, ન્યાયની માંગ કરી છે। આ ઘટના પહેલા 100 વખત આરોપીઓ, અસામાજિક તત્વો વિચારે તેવો મેસેજ સ્પષ્ટ ભૂપેન્દ્ર પટેલની જે સરકાર છે આ દિવસોમાં જે દાવાઓ થાય છે કે વરઘોડો તો નીકળશે ને જે કોઈ પણ ચમરબંધી હોય તેને છોડવામાં નહીં આવે, ત્યારે હવે જોવાનું રહ્યું કે ડેલિગેશને રજૂઆત તો કરી છે, હવે શું પરિસ્થિતિ થાય છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।